નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો વિશ્વ ભારત ન્યૂઝ। વડોદરામાં આવેલ કરચિયા ગામમાં રેલવે ફાટકે બન્યો માથાનો દુખાવો। કલાકો સુધી ફાટક ના ખોલતા સ્થાનિક લોકો પરેશાન। જાણી જોઈને લાઈન ખુલ્લી હોવા છતાં ગાર્ડ દ્વારા ફાટક ખોલવામાં આવતું નથી, જેને લઈને કરચિયા ગામના લોકોએ વિરોધ કર્યો। વડોદરામાં આવેલ કરચિયા ગામમાં આવેલ રેલવે ફાટક કરચિયા યાર્ડ આવેલું છે, જેને લઈને લોકો પરેશાન થઈ ગયા છે। આ અંગે ગામ સરપંચ દ્વારા કલેક્ટરને સ્થળ ઉપર બોલાવી અને પરિસ્થિતિથી વાકેફ કરાવ્યા હતા અને કલેક્ટર દ્વારા રેલવે તંત્ર સાથે વાત કરી અને 20 મિનિટમાં ફાટક ખોલી નાખવું તેવું લેખિત આપેલું અને રેલવે તંત્રને પણ આદેશ આપેલો છે, છતાં રેલવે તંત્ર કલેક્ટરના આદેશને ગોળીને પી ગયા। કલેક્ટરના આદેશ પણ માનતા નથી। નીચે નાળું આવેલું છે, તેનું સમયસર પાણી કાઢવાનું કહ્યું હતું, છતાં પણ પાણી સમયસર કાઢતા નથી, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। નોકરી જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે। કલાકો સુધી ફાટક બંધ હોવાથી સમયસર નોકરી પહોંચવામાં મુશ્કેલી ઊભી થાય છે। હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે, તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રેલવેની આજુબાજુના ખેડૂતોને પણ નુકસાન થાય છે। કરચિયા યાર્ડમાંથી ઓઇલ અને ગંદુ પાણી ખેતરમાં જાય છે આવે છે, જેને લઈને ખેડૂતને પણ પાકમાં નુકસાન થાય છે। સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનોએ આપી છે। અને અમારે જોબ માટે જવા માટે બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। અમારે અહીં રહેવા છતાંય અમારે રનોલી ફરીને જવું પડે છે। રનોલીનો બ્રિજ બી ચાલુ નથી અને અહીં આગળ ઊભા રહીએ છીએ। લાઇન ક્લિયર હોવા છતાં બી લાઇન ખોલતા નથી। અંદરથી એવું કહેવામાં આવે છે કે હજુ સુધીને અમારું વેગન ને બધું આવે છે તો તમારે રાહ જોવી પડશે। અને બાજવાથી ક્લિયર લાઇન ક્લિયર હોય તો બી એ લોકો ફાટક ખોલતા નથી અને જ્યારે મેન લાઇન પર ગાડીઓ છે તો એ લોકો લાઈન આપી દે છે, પછી જેવી ગાડી જતી રહે છે તો મેન લાઈન પાછું જે છે સિગ્નલ ઉઠાવી લે છે। એમ કરીને અમારો કલાક પસાર થઈ જાય છે અને કલાક અમારે નોકરીમાં બી બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। નોકરીમાં લેટ પંચિંગ થઈ રહ્યું છે, અમારા સેલેરી કટ થઈ રહ્યા છે। તો અમને આના માટેનું નિવારણ આપો અને અમને આમાંથી એ કરો। જય ભારત, જય હિન્દ। એના થકી ઘણા બધા પ્રોબ્લેમ થયેલા છે, અગાઉ બી પ્રોબ્લેમ થયેલા છે। રેલવેનું ઓઇલ, ગંદકી, બધું ચોમાસાનું પાણી બધું અમારા ખેતરમાં રોકાઈ જાય છે। પાકને ઘણું બધું નુકસાન થયેલું છે। અગાઉ બી વારંવાર રજૂઆત કરેલી છે। દરેક કલેક્ટરને ખબર જ છે, છેલ્લા 15 વર્ષની અંદર વડોદરા ખાતે જેટલા કલેક્ટરની નિમણૂક થઈ છે, દરેક કલેક્ટરને આ બાબતે રેલવેની તકલીફ બાબતે બધી જ રીતે બધી જાણ છે। તેમ છતાં પણ એ લોકો દ્વારા કોઈપણ જાતનું પગલું લેવામાં આવ્યું નથી અને મને લાગતું નથી કે ભવિષ્યમાં બી એ લોકો કોઈ પગલું લેશે। બરાબર છે, એટલે અમે હવે આ સમસ્યાથી ખરેખર કંટાળી ગયેલા છે। વારંવાર રિફાઇનરીને રજૂઆત કરેલી છે, રેલવેને રજૂઆત કરેલી છે, પણ આ બધા જાડી ચામડીના છે। એ બધા કેવું પોતે જાતે નેતા અહીંયા આવે તો એમને ખબર પડે કે ભાઈ અહીંયા આગળ શું પરિસ્થિતિ છે। બરાબર છે, હું મારા એકલાનો અભિપ્રાય નથી કહેવા માગતો। તમે બીજા 50 ખેડૂતોનો અભિપ્રાય લઈ જાઓ, જો એક બેનો અભિપ્રાય તમને ખોટો લાગે બરાબર તો અમે અમારી શરણાથી મૂકી દઈશું। કોઈ પણ જાતનું સાફ સફાઈ તો સમજ્યા, પણ ફાટકને પણ આ લોકો 1 કલાક ને સવા કલાક સુધી બંધ રાખે છે। પરિણામે આજે બોર્ડની એક્ઝામ ચાલે છે। બાજવા તરફનો છોકરો, કરચિયા ગામનો છોકરો દશરથ સાઈડ નંબર આવ્યો હોય તો એ તકલીફમાં છે, એ બાજુનો છોકરાનો બાજવા નંબર આવ્યો હોય તો એ તકલીફમાં છે। એક્ઝામના ટાઈમે આ તકલીફો છે। નોકરિયાત વર્ગ તો ડેલીના એમની આંખમાં આંસુ આવી જાય છે। 1 કલાક એ લોકો નોકરી ઉપર લેટ જાય છે, ગોલ ગોલ ફરીને જાય છે। મુખ્ય સમસ્યા એ છે કે કોઈપણ જાતનું ડાયવર્ઝન આલ્યા વગર ચોફેરના જે બ્રિજ છે, મિની નદીનો બ્રિજ તો કે કામ ચાલે છે, રનોલીનો બ્રિજ તો કે બંધ છે। તમામ મોટા વ્હીકલોને અહીં ડાયવર્ટ કરી દીધો છે। ઓલરેડી ટ્રાફિક તો દુનિયાભરનો છે, ઉપરથી ફાટકને નિયમ અનુસાર જે 20-25 મિનિટે ખોલવી જોઈએ ખોલતા નથી, જેને લીધે ગ્રામજનો જોડે અવારનવાર આ તકલીફ થાય છે। હવે આ સમસ્યાથી અમને હાથ જોડીએ છીએ કે અમને જેમ તેમ કરીને બહાર કાઢો। જી દર્શક મિત્રો, આ હતા આપણા આજના સમાચાર। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા નવા સમાચારને શેર કરતા રહો। અમને આશા રહેશે આપના કમેન્ટની। હું વિજયકુમાર મકવાના વિશ્વ ભારત ન્યૂઝમાંથી ફરી મળીએ નવા સમાચાર, નવા અહેવાલ સાથે। ધન્યવાદ।